નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિશેષ પોડકાસ્ટ એપિસોડમાં આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરીશું જેનું નામ લેતા દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકર વિશે. 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈમાં જન્મેલા સચિને જ્યારે પહેલીવાર હાથમાં બેટ પકડ્યું હશે ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નાનો છોકરો એક દિવસ આખી દુનિયાના બોલરો માટે ડરનું બીજું નામ બની જશે. માત્ર 16 વર્ષની નાની ઉંમરે પાકિસ્તાન સામે ડેબ્યુ કરનાર સચિને રમત પ્રત્યે જે સમર્પણ બતાવ્યું તે આજે દરેક યુવા ખેલાડી માટે પ્રેરણા સ્ત્રોત છે. સચિનની બેટિંગ માત્ર રમત નહોતી પણ એક કળા હતી. તેમનો સ્ટ્રેટ ડ્રાઈવ જોવો એ કોઈ લાવો હતો. 24 વર્ષ સુધી સતત ક્રિકેટના મેદાન ઉપર ટકી રહેવું અને દર વખતે નવી ઉર્જા સાથે રમવું એ તેમની મહેનતનું પરિણામ છે. જ્યારે પણ ક્રિકેટના આંકડાઓની વાત નીકળે છે ત્યારે સચિનનું નામ ટોચ ઉપર હોય છે. 100 આંતરરાષ્ટ્રીય સદી, જે આજે પણ એક અજય રેકોર્ડ છે. સૌથી વધુ રન, ટેસ્ટ અને વન ડે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો શ્રેય તેમને જાય છે. વન ડેમાં બેવડી સદી, વન ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બેવડી સદી 200 રન ફટકારનાર તેઓ પ્રથમ પુરુષ ખેલાડી હતા. સચિન તેંડુલકર માત્ર એક મહાન ખેલાડી જ નથી પણ એક નમ્ર વ્યક્તિ પણ છે. આટલી સફળતા છતાં તેમની સાદગી અને શિસ્ત આપણે ઘણું શીખવી જાય છે. 2011માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે સચિનનું સૌથી મોટું સપનું પૂરું થયા જેવું હતું. આખો દિવસ એ દિવસે રડ્યો હતો કારણ કે તે સચિન માટેની જીત હતી. મિત્રો, સચિનનું જીવન આપણને શીખવે છે કે જો તમારામાં જનૂન હોય અને તમે સખત મહેનત કરવા તૈયાર હો તો દુનિયાનું કોઈ લક્ષ્ય અશક્ય નથી. સચિને નિવૃત્તિ ભલે લીધી હોય પણ ક્રિકેટ પ્રેમીઓના હૃદયમાં તેઓ હંમેશા માસ્ટર બ્લાસ્ટર તરીકે અમર રહેશે. આશા છે કે સચિન તેંડુલકરના જીવન પરનો ટૂંકો પરિચય તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવા વિષય સાથે.